મને ખબર છે કે નાના હતા
જમીન દોસ્ત કરી આપણા જે પંચાયતનું જે સરસ સુંદર મકાન બને તો કેટલું સારું. હવે એમના મગજમાં વિચાર આવ્યો અને એમણે આખું જે પંચાયતનું સમગ્ર જે બિલ્ડિંગ છે એ જમીન દોસ્ત કરી અને નવું કરવા માટે જે ધગસ કરી છે, હિંમત કરી છે અને એમણે એના માટે જે દાન આપ્યું છે આપણે એમને દાતા કરીએ, બહુમાન કરીએ એવા પરમ પૂજ્ય શ્રી ભક્તિભાઈ પટેલ તેઓ અહીંયા આવશે અને આપણે એમને તાળી બધાવીશું. રાજુભાઈ આવશો. રાજુભાઈ રાજભાઈ ભક્તિભાઈ પટેલ. બીજી તે ઓળખાણ આપણા સંપ્રદાયની અંદર આપણા ચેરી નદીના પ્રેસિડેન્ટ છે ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સત્સંગ ઓર્ગેનાઇઝેશનની અંદર, પણ એમણે મંદિરને સુંદર રીતે ચલાવી રહ્યા છે. પોતાના જે કાઓ છે એ પણ સુંદર ચલાવી રહ્યા છે. તો બધા કાર્યોને ગડગડાથી આપણે રાજુભાઈને અહીંયા બોલાવીશું. બીજી વગાડને એમને બીજી વગાડો અને એમનું સ્વાગત કરીએ. તો આવા જે મને ખબર છે, હું હમણાં આજે નહોતો પણ એમને જાહેરમાં કહેલું કે મને માનની જરૂર નથી, મને હાર કરવાનો શોખ નથી, પરંતુ આજે હું એમની જોડે છું. પણ સમગ્ર બડું નાની જે ભાઈઓ છે, ફેમિલી છે, એમની વતીથી અમે તમને આજે માન આપીએ છીએ. બધાના વતીથી આપણે એમને પુષ્પહાર આપવો છે. તો પરમ પૂજ્ય શ્રી રમણભાઈ સોમદાસ પટેલને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવશે અને આપણે એમના દ્વારા આપણા સમગ્ર વતીથી એમનું બહુમાન કરાવીશું. તો રમણભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવશે. રમણભાઈને પણ આપણે જાણીએ છીએ, આપણે જો ઇલેક્ટ્રિસિટીના ચેરમેન હતા, ઇલેક્ટ્રિસિટીના કારણે આપણી બધી જે સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ છે, જ્યાં આપણે સેવા કરેલી છે ત્યાં આગળ બધાને મદદ કરી છે. તો રમણભાઈના હસ્તે આપણે એને પુરસ્કાર આપી અને સ્વાગત કરીશું. રમણભાઈ ભેટ આપવામાં આવે છે અને રક્ષા કરવામાં આવે છે. ત્યાર પછી બીજા એક વ્યક્તિનું પણ આપણે તમને અહીંયા બેસવાની મજા પડી. સરસ પ્રેઝન્ટેશન હોલ છે, સવારે આવેલા સરસ કપડા, જલેબી, ચટણી, જે પણ તકલીફ પડે તો આમ કેમ છે, ચા ક્યાં ગઈ, કોફી ક્યાં ગઈ, આપણે તો બોલવાનું જ છે. પણ તો આપણને બધાને અત્યાર સુધી ભેગા કર્યા જ્યારે જે વખતે આપણે ત્યાં ન્યૂજર્સીની અંદર આપણે બધા એકત્રિત થયા, તેમણે ઓપન કરેલું. અમે વચ્ચે જે એટલાન્ટા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે આવ્યા ત્યાં પણ પ્રતિષ્ઠાઓ ચાલતી હતી, પણ એમને ત્યાં એમના મગજમાં વધુ જ છે. મેં કહ્યું આવો બેસીને આપણે નક્કી કરી દઈએ. તો તેમણે આ કામ જો મને સોંપવામાં આવ્યું હું ન કરી શકું. તમને બધાને ભેગા કરવાનું કામ જો મને સોંપવામાં આવ્યું ન કરી શકું, કારણ કે એટલો ટાઈમ નથી તો શું કહી દે. પરંતુ જેણે પોતાનો ટાઈમ આપ્યો છે, સમય આપ્યો છે, દિવસ રાત જોયા નથી, દરેક વ્યક્તિને અમે પર્સનલ વ્યક્તિગત ફોન કર્યો છે અને આખો પ્રસંગ આજનો જે આપણો જે સ્નેહ મિલન જે છે, આખો પ્રસંગ જે છે એટલો જે ઉત્સાહથી સફળ કર્યો છે અને એની પાછળ તન, મન અને ધન બધી જ રીતે અમે જે સેવા કરી છે એવા બધાના જાણીતા પ્રહલાદે પટેલ જે બહુ જાણીતા પ્રહલાદે એ પટેલ જેમણે ખૂબ જ સેવા કરી છે, વિનંતી કરીશ કે તેઓ અહીં આવશે. આપણે તાળીઓના ગડગડાટથી અમને બોલાવીશું.
પ્રહલાદભાઈનો સન્માન કરવા માટે પણ આપણે કોઈ એક હરિભક્તને બોલાવીએ જેને સમાજ સેવા કોઈનું કામ હોય ગમે ત્યારે હોય. મને ખબર છે અમે તો અંગત મિત્રો છીએ, ઘણા સમયથી જાણીએ છીએ. આજે અંબાલાલ કે આ કામ છે શિકાગો હોય પણ દોડતા બીજા દેશે જાપાનમાં હોય કે પછી ન્યૂજર્સીમાં હોય કે અટલાન્ટામાં હોય, ગમે તે કામ હોય પોતાની ગાડી લઈને અડધી રાતે પણ એ વ્યક્તિનું કામ કરવા માટે તૈયાર હોય. એવા જ ઉત્સાહી આપણા જે ગામના વડીલ જો કે વિનોદભાઈને આપણે બાજુમાં મૂકીએ છીએ તો વિનોદભાઈના ભાઈ બધા એમને નામથી ઓળખો છો, તો નામ કિશનભાઈ. તો કિશનભાઈને વિનંતી કરીશ કે તો અહીં આવશે અને આવા સાથે પ્રહલાદભાઈનું સન્માન કરવાનું છે. કિશનભાઈને આપણે તાળી નાટક કર્યા શ્રી ગોપિયા હવે એની ટેમ્પલ કમિટીના સભ્યો પહેલા હમણાં જ રિસન્ટલી જે ઇન્ડિયાથી આપણા કેટલાક વડીલો વધાર્યા છે એમને પ્રમાણે સન્માન કર્યું છે. તો એમનું નામ બોલીશ. તેઓ અહીંયા આવશે, તેઓ અહીંયા ઉભા રહેશે અને એમને એક પછી એમનું સ્વાગત કરવાનું છે, બહુમાન કરવું છે. તો ઇન્ડિયાથી હમણાં વધારેલ શ્રી માણેકભાઈ શિવદાસ પટેલ, કાળીદાસ મગનદાસ પટેલ, વિષ્ણુભાઈ કેશવલાલ પટેલ, ગોવિંદભાઈ ભગવાનદાસ પટેલ અને જયંતિભાઈ કાનદાસ પટેલ. તો સૌપ્રથમ માણેકલાલને વિનંતી કરું કે અહીં આવશે. માણેકલાલ કાળીદાસ મગનદાસ પટેલ. જો કે કોઈનું નામ રહી ગયું હોય તો મને ધ્યાન દોરાવવું. કદાચ આજુબાજુ બેઠા હોય કોઈનું નામ રહી ગયું હોય તો મને ધ્યાન દેજો. તો કાળીદાસનું સ્વાગત કરવા માટે શિકાગો તરફથી ભાઈ શ્રી વિનોદભાઈને વિનંતી કરી કે તેઓ એમનું બહુમાન કરશે. શ્રી વિનોદભાઈ શિકાગો તરફથી શ્રી નરનારાયણ દેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન. સોરી, ત્યાર પછી વિષ્ણુભાઈ કેશવલાલ પટેલ, વિષ્ણુભાઈ કેશવલાલ પટેલ. વિષ્ણુભાઈ આપણને સરસ સ્પીચ આપી. તો વિષ્ણુભાઈનું સ્વાગત કરવા માટે ડાયાબેન માધવદાસ પટેલ બેનેથી કટકી વિસ્તારમાંથી ડાયાબેન માધવદાસ પટેલ આવશે. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આજે 4-5 સભ્યોને સન્માન થયું એ શું બતાવે છે કે અમારા પ્રત્યે કંઈક આપણા પરિવાર પ્રત્યે દરેકને કોઈ હેત છે એની આ સાબિતી છે. આપણા કહેવત છે ને કે પિયરનું કૂતરું એ ક્યાંથી, તો તમને કેટલો આનંદ થયો છે તમારા વતનમાંથી હમણાં તાજા આવેલા મિત્રો અમારા પરિવારના સભ્યો. ખૂબ ખૂબ આનંદ, તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો જે સન્માન કર્યું એમને તમારો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી અમારા ગોવિંદભાઈ ભગવાનદાસ પટેલ તેઓ આવશે.
બંને સાથે ભણતા હતા પણ અહીંયા અમેરિકામાં આવીને અહીંયા વેલેબલ મળ્યા આવ્યા છે રાત્રે સમાચાર મળ્યા હતા પણ અહીંયા આવ્યા તો આટલું બધું જે શરૂ આ બેલેન્સ છે અને જે ધીર છે એ ખરેખર ધીરે ધીરે જળવાઈ રહ્યો છે તો ગોવિંદભાઈનું સ્વાગત કરવા માટે આપણે બાલ્ટીમોર એરિયા નામમાંથી રસિકભાઈ સામેલા સભ્ય રસિકભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીં આવશે અને એમનું સ્વાગત કરશે શ્રી સ્વામિનારાયણ ભગવાન એ જ રીતે અમદાવાદની અંદર રાજકારણની અંદર ખૂબ જ સક્રિયતા રહેવા શ્રી જયંતિભાઈ પણ અમારે જયંતિભાઈ કાનદાસ પટેલ અહીં આવશે જયંતિભાઈ કાનદાસ પટેલ હવે જે બધા આવ્યા છે તો જે ત્યાંથી પધારેલ